હાલમાં રાજકોટથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ શહેરમાં કોંગ્રેસ પ્રમુખ પર હુમલો કરવામાં આવ્યો છે। તો ગોંડલ શહેરમાં જે કોંગ્રેસ પ્રમુખ છે તેમના પર હુમલો થયો છે, તેમની ઘટના સામે આવી, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડિયા પર હુમલો થયો છે। કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો છે। અહીં કુંજડિયાને સારવાર માટે તાત્કાલિક ધોરણે સરકારી હોસ્પિટલ ખસેડાયા છે। તો વધુ સારવાર માટે કોંગ્રેસ પ્રમુખને ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે। ઘટનાને પગલે કોંગ્રેસના આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। અહીં રાજકોટથી જે મહત્વના સમાચાર સામે આવ્યા, કોંગ્રેસ પ્રમુખ પર થયેલ હુમલાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડિયા ચર્ચામાં આવ્યા છે, તેમના પર હુમલો થયો છે। તો અગાઉ પણ આશિષ કુંજડિયા નશાની હાલતમાં જોવા મળ્યા હતા। હાલ અત્યારે કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો છે। આશિષ કુંજડિયાને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે તેમની કારના કાચને નુકસાન પહોંચાડીને તેમના પર હુમલો કરવામાં આવ્યો છે। તો આ ઘટનાને પગલે કોંગી આગેવાનો અત્યારે ખાસ કરીને ખાનગી હોસ્પિટલ પહોંચી ગયા છે। આ ઘટનાના તમામ સીસીટીવી ફૂટેજ પણ આપણી સામે આવ્યા છે। તો રાજકોટમાં જેવી રીતે મહત્વના સમાચાર સામે આવ્યા, ગોંડલ શહેરમાં કોંગ્રેસ પ્રમુખ પર જે હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને કોંગ્રેસ પ્રમુખ પર થયેલા હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ આપણી સામે જ છે। આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। અત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડિયા પર હુમલો કરવામાં આવ્યો છે। તો કારમાં આવેલા અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો છે। આ હુમલા પાછળનું કારણ શું છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી।